નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મહિલા વર્લ્ડ કપ જીતીને ભારતને ગૌરવ અપાવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે પાલિકા પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માંગી છે. જો કે મ્યુનિસિપલ કમિશનર સાથેની મુલાકાતમાં તેણે કરેલી રજૂઆતના આધારે હાર્ની સમા લિંક રોડ પર 10,000 ચોરસ મીટર જગ્યા આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહિલા વર્લ્ડ કપ જીતીને ભારતને ગૌરવ અપાવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે પાલિકા પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માંગી છે. જો કે મ્યુનિસિપલ કમિશનર સાથેની મુલાકાતમાં તેણે કરેલી રજૂઆતના આધારે હાર્ની સમા લિંક રોડ પર 10,000 ચોરસ મીટર જગ્યા આપવા પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ મહિલા ટીમના ખેલાડી અને વડોદરાની રહેવાસી રાધા યાદવે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી દેશ સહિત વડોદરાને ગૌરવ અપાવ્યું હતું. રાધા યાદવે મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માંગી હતી. આધારભૂત સૂત્રો મુજબ રાધા યાદવે પાલિકામાં અરજી કરી છે, જેને ધ્યાનમાં રાખી હાર્ની સમા લિંક રોડ પર TP1 ફાઇનલ પ્લોટ 156,157 ના કોમર્શિયલ હેતુના 16,523 ચોરસ મીટરના પ્લોટ પૈકી 10,000 ચોરસ મીટર જગ્યા 10 વર્ષ માટે ફાળવવાની તૈયારી શરૂ કરી છે. રાધા યાદવે આ જગ્યાએ ₹10 થી 15 લાખના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટેનું આયોજન કર્યું છે. રાધા યાદવે પાલિકામાં આપેલી અરજી મુજબ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટે 10,000 ચોરસ મીટર જગ્યાની માંગ કરી છે, જેમાં તેણે વાર્ષિક 2 લાખ ટોકન ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવી છે. આ પ્લોટ 10 વર્ષ માટે હંગામી ધોરણે જમીન ફાળવવાનું પાલિકા વિચારી રહી છે. આ સિવાય ભાડા અને લાગતના અલગ અલગ વિકલ્પો અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી તેની મંજૂરી મેળવાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.